હોલિવૂડના ચાહકોનો ભારતમાં બહુ મોટો વર્ગ છે, જેને હોલિવૂડની ફિલ્મો ખૂબ જ પસંદ આવતી હોય ને એવું ઘણી બધી ફિલ્મો છે, ઘણા બધા સ્ટાર છે જેને ભારતમાં લોકો પસંદ કરતા હોય ને જે સ્ટાર હોલિવૂડના હોય. એમાંનો એક દિગ્ગજ સ્ટાર છે ટોમ ક્રૂઝ, અને એની જે ફ્રેન્ચાઇઝી ફિલ્મ છે મિશન ઇમ્પોસિબલ, એનો 8મો ભાગ ત્યારે ભારતમાં રિલીઝ થયો છે, એની ફિલ્મ આવી ગઈ છે. તો એની ફિલ્મની કમાણી જોરદાર થઈ રહી છે કે ભારતની અંદર પહેલા દિવસે ઓપનિંગ ડેનું કલેક્શન એનું 16થી 20 કરોડ જેટલું રહ્યું છે. એ તો વાત છે જ, પણ આ વહેલી સવારે જ લગભગ સવારના ગાળાની અંદર જ એને 1 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી હતી. તો આ બહુ મોટી વાત છે. આ ફિલ્મને બહુ સારી સફળતા મળી. જોકે ટોમ ક્રૂઝે જેટલી પણ આ ફ્રેન્ચાઇઝીની ફિલ્મો છે મિશન ઇમ્પોસિબલની, બધી જ ફિલ્મો ચાલે છે અને સારી એવી કમાણી કરે છે. ભારતની અંદર આ ફિલ્મે 50,000 ટિકિટ એની એડવાન્સમાં બુકિંગ થઈ ગઈ છે. તો વિચારો તમે કે આ ફિલ્મ પાછળ લોકો કેટલા ગાંડા હશે. 170 મિનિટની આ ફિલ્મ છે. એની અંદર ફિલ્મના બજેટની વાત કરવામાં આવે તો 300થી 400 મિલિયન ડોલરનું આ બજેટ છે, જેનું ભારતમાં આપણે રૂપિયામાં કન્વર્ટ કરીએ તો 2568 કરોડ રૂપિયા થાય છે. 2568 કરોડની અંદર આ ફિલ્મ બની છે. તો આ ફિલ્મની કમાણી ક્યાં સુધી પહોંચશે? એવું કહેવાય છે કે મિશન ઇમ્પોસિબલની જેટલી ફ્રેન્ચાઇઝ જેટલી ફિલ્મો છે એની આ સૌથી મોંઘી ફિલ્મ છે. બીજી જે 7 ફિલ્મો છે એના કરતાં બીજી જે ફિલ્મો હતી, 7મી ફિલ્મમાં લગભગ 2200થી 2300 કરોડ રૂપિયાનો ખર્ચો થયો હતો બનાવવા માટે, અને આ ફિલ્મની અંદર 2568 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે ફિલ્મ બનાવવાની અંદર. અમેરિકન એક્શન સ્પાય ફિલ્મ છે આરી. એનું જ ટોમ ક્રૂઝ છે, મૂળ અમેરિકાના છે અને આ ફિલ્મ અમેરિકન છે. અભિનેતા આજે આ ફિલ્મમાં જે લોકોએ કામ કર્યું છે એની વાત કરવામાં આવે તો ટોમ ક્રૂઝ, પછી હેલ વિંગ રેમ્સ, સાયમન પેગ, હેનરી ચર્ની અને એન્જેલા બેટેસલ આ ફિલ્મની અંદર મુખ્ય પાત્રો છે જે આ ફિલ્મમાં પાત્ર ભજવી રહ્યા છે. આ ફિલ્મ આજે એટલે કે 17મી મેના રોજ ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, ફિલિપ્સ, ભારત અને દક્ષિણ કોરિયામાં રિલીઝ થઈ છે. ભારતનું કલેક્શન માત્ર ખાલી પહેલા દિવસનું 16થી 20 કરોડ રૂપિયા છે. બીજા કલેક્શનનો જો આંકડો આવ્યો નથી, પણ આ ફિલ્મ સારી ચાલી રહી છે. અને એક વિવાદ, આ ફિલ્મ જે રિલીઝ થઈ તો પહેલા દિવસે દિલ્હીમાં થોડો વિવાદ થયો, કારણ કે વહેલી સવારે લોકો લગભગ ફિલ્મનો શો તો ટાઈમ હતો 6:05 વાગ્યાનો ટાઈમ હતો, તો લોકો આવી ગયા હતા, પરંતુ 7:30 સુધી આ ફિલ્મ ચાલી જ નહીં. મતલબ થિયેટરવાળા એવું કહે છે કે અમારે કંઈક ટેકનિકલ ખામી હતી, સર્વરમાં એરર આવ્યું હતું, એના કારણે આ ફિલ્મ ચાલી નથી. તો એ લોકોએ એવું કીધું કે તમે સર્વરમાં એરર આવી હોય તો તમે કાં તો પૈસા પાછા આપો, કાં તો બીજા શોમાં અમને એડજસ્ટ કરી આપો. પણ એ કંઈ થયું નહોતું. 180 ટિકિટો હતી એ શોની અંદર, એમાંથી 70 લોકોને ખાલી પૈસા પાછા આપવામાં આવે છે, બીજા લોકોને પૈસા પાછા નથી આપવામાં આવે એવા અહેવાલો મળ્યા છે. આ વિડીયો જોઈ લો કે જેમાં દિલ્હીમાં વિવાદ થયો, આ વિડીયો શેર થયો. ભારતની અંદર સૌથી વધારે હોલિવૂડની ફિલ્મોએ પહેલા દિવસે કમાણી કરી હોય તો એવી 6 ફિલ્મો કઈ, તો પહેલા નંબરે આવે છે અવતાર 2. અવતાર 2 એ પહેલા દિવસે 41.2 કરોડની કમાણી કરી હતી, ઓપનિંગ ડેની કમાણી હતી. બીજા નંબરે ડૉક્ટર સ્ટ્રેન્જ મલ્ટીવર્સની નામ આવે છે, જેણે 28.35 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. ત્રીજા નંબરે ડેડપૂલ એન્ડ વુલ્વરીન 20 કરોડની કમાણી કરી હતી. થોર લવ એન્ડ થંડરે 18.2 કરોડની કમાણી કરી હતી. ચોથા નંબરે આ ફિલ્મ આવે છે ટોમ ક્રૂઝની મિશન ઇમ્પોસિબલ 8, જેનો 8મો ભાગ અત્યારે આવ્યો છે, જેણે 16થી 20 કરોડ રૂપિયાની કમાણી કરી છે. અને છઠ્ઠા નંબરે આવે છે ઓપનહાઇમર. ઓપનહાઇમરે પહેલા દિવસે ભારતની અંદર 13.5 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. એટલે તમે જોઈ શકો છો કે ભારતના લોકો હોલિવૂડની ફિલ્મો પાછળ કેટલા ગાંડા છે. ભારતની જોવા જઈએ, જે હોલિવૂડની સિવાય જે બોલિવૂડની, ટોલિવૂડની કે ઢોલિવૂડની વાત કરવામાં આવે તો આટલો કમાણી કરી હોય એવો રેશિયો બહુ ઓછો જોવા મળતો હોય છે. એકાદ બે એવા સ્ટાર છે જેની ફિલ્મો આટલી ચાલતી હોય, પણ ટોમ ક્રૂઝની જ્યારે વાત આવે, ટોમ ક્રૂઝનું જ્યારે પણ ફિલ્મ આવે છે તો એની પહેલા દિવસની કમાણી ખૂબ જ અફલાતુન હોય છે, અને તોય ભારતના લોકો હોલિવૂડની ફિલ્મોને પસંદ કરે છે. આ તો આજનો મિશન ઇમ્પોસિબલ જે 8મી ભાગ આવ્યો છે એનો વિડીયો. ફરી બીજા ફિલ્મ માટે તમને હું રિવ્યૂ આપવા માટે મળીશ. અત્યાર સુધી નમસ્કાર. ભારત માતા કી જય. જય હિન્દ.